સમાચારમાં આગળ વાત કરીશું વડોદરાથી। વડોદરામાં ગુજરાત હાઈકોર્ટના કડક આદેશ બાદ વડોદરા જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ એટલે કે બરોડા ડેરીની ચૂંટણીની તારીખ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી છે। આગામી 18 તારીખે બરોડા ડેરીની ચૂંટણી યોજાવાની જાહેરાત થતાં જ રાજકીય અને સહકારી વર્તુળોમાં ચકચાર મચી ગઈ છે। જે સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે ચૂંટણી પ્રક્રિયા અંગે ગંભીર આક્ષેપો કર્યા હતા। તેમણે જણાવ્યું હતું કે ચૂંટણી વહેલી યોજવાનો હેતુ વહીવટદારને ડેરીના સંચાલનથી દૂર રાખવાનો હતો, જે કાચી મતદાર યાદી તૈયાર કરવા માટે સભાસદોની જાન બહાર ઠરાવો કરાયા હોવાનો આરોપ પણ તેમણે લગાવ્યો હતો। સુપરવાઇઝરો મારફતે ઠરાવો માંગવાની પ્રક્રિયા પર સવાલ ઉઠાવી તેમને પારદર્શક ચૂંટણીની માંગ કરવામાં આવી છે। જે કેતન ઇનામદારે જણાવ્યું હતું કે બરોડા ડેરી લાખો પશુપાલકોની આજીવિકાનું મહત્વપૂર્ણ સાધન છે, તેથી ચૂંટણી પ્રક્રિયામાં દરેક નિર્ણય પશુપાલકોના હિતમાં લેવો જોઈએ। જે આ સમગ્ર પ્રક્રિયા પર નજર રાખવાની ચીમકી પણ તેમણે આપી હતી। આજે 18મી માર્ચે બરોડા ડેરીની ચૂંટણીની તારીખ ડિક્લેર થઈ છે, ત્યારે નામદાર કોર્ટના આદેશ અનુસાર ચૂંટણી કરવાની હતી અને ચૂંટણી કરવામાં વિલંબ થતાં નામદાર કોર્ટે પણ ફટકાર વરસાવી હતી સરકાર ડિપાર્ટમેન્ટને। પણ સરકાર ડિપાર્ટમેન્ટને એને યોગ્ય કારણો પણ આપ્યા હતા કે ભાઈ આ ચૂંટણીનો વિલંબ થવાનું કારણ અધિકારી એટલે જે તે ડિપાર્ટમેન્ટ હતું બરોડા ડેરી પોતે જ છે એવું એફિડેવિટ પણ કરી આપ્યું હતું। તે છતાં પણ જ્યારે ચૂંટણી આવી છે અને ચૂંટણીની તારીખ ડિક્લેર થઈ છે, તો હું ચૂંટણીની તારીખને ચૂંટણીને આવકારું છું। સાથે સાથે આ જે પીઆઈએલ કરનાર નિયામક મંડળ, ધારો કે બરોડા ડેરીની ચૂંટણી વહેલી આવે એના માટે પણ જ્યારે નામદાર કોર્ટના દ્વાર ખખડાયા હોય, એમાં બીજું કોઈ જ નહોતું, કોઈ સભાસદ નહોતા કે કોઈ મંડળીના પ્રમુખ મંત્રી નહોતા, માત્ર ને માત્ર નિયામક મંડળના સભ્યો હતા અને નિયામક મંડળ જાતે હતું। આ ચૂંટણી વહેલી આવે અને વહીવટદાર ના આવે એવી ઈચ્છા એટલા માટે રાખતા હતા કે જો ચૂંટણી કદાચ વહીવટદાર આવી જાય ને વહીવટદારના અંડરમાં ચૂંટણી પ્રોસિજર થાય તો એમને કરેલા જે પણ પ્લાન છે એ પ્લાન સક્સેસ ના જાય અને એમના પ્લાનમાં સક્સેસ ના જાય ને એમને ચૂંટણી લડવું અને જીતવું અઘરું પડી જાય। આ વસ્તુ હકીકત હતી, એટલે જ એ લોકોએ વહેલી ચૂંટણી આવવા માટે અને ચૂંટણી વહેલી આવે તો એમને જે કરેલા અત્યારે જે પ્રોસિજર છે એ ચૂંટણી નિયામક મંડળના અંડરમાં આ પ્રોસિજર થયો છે અને એ પ્રોસિજરની અંદર જે અત્યારે મતદાર યાદી માટે કાચી મતદાર યાદી અને મતદાર યાદી પ્રસિદ્ધ કરવા માટે જે ઠરાવો મંગાયા છે એ ઠરાવો પણ કમિટીમાં સભાસદોને જાણ બહાર કોઈ પણ જગ્યા પર એ લોકોએ ગામની કમિટીની મિટિંગો કરી નથી, માત્ર પ્રોસિજર બતાવી દીધો છે અને સભાસદોની જાણ બહાર એ લોકોએ જે તે પોતાના મન માનીતા વ્યક્તિના ઠરાવો કરી અને પોતાના ત્યાં આગળ સુપરવાઇઝરો મારફતે ઠરાવો ડેરીમાં મંગાયા અને એને કાચી મતદાર યાદી, હજુ તો કાચી મતદાર યાદી પાછી પ્રસિદ્ધ થશે ચૂંટણીની તારીખ નક્કી થયા પછી અને એ પછી ફાઇનલ મતદાર યાદી જાહેર થશે। પણ જે તે કાચી મતદાર યાદીની અંદર જે પણ પ્રશ્ન છે એ પ્રશ્નમાં પણ પ્રોસિજર અત્યારે ચૂંટણી અધિકારી ખૂબ કડક રીતે નિર્ણય લે, કોઈ પણ વાંધા આવે વાંધાને પણ ખૂબ ઝીણવટભર્યા જુએ અને પશુપાલકો લાખો પશુપાલકોના હિતની ધરાવતી અને લાખો પશુપાલકો। ખબર ગુજરાતમાં હાલ આટલું જ। વધુ સમાચાર માટે જોતા રહો કેટીવી ન્યૂઝ ગુજરાતી।